ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હિનાસ ટેસ્ટી રસોઈ. આજે આપણે બનાવીશું મેથી મટર મલાઈ. તો એના માટે મેં અહીંયા ડુંગળી લીધી છે, મરચાં છે, કાજુ છે, લીલી મેથી છે અને વટાણા છે. તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તેલ એડ કરીશું આપણે. થોડું બટર એડ કરીશું. ડુંગળી એડ કરી દઈશું. મરચાં છે, થોડા કાજુ અને લવિંગ. આપણે સાતળવા દઈશું ડુંગળીને. ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું અને ડુંગળીને થોડું ઠંડુ થાય પછી પેસ્ટ બનાવીશું આપણે. પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરીશું. તો એના માટે અહીંયા તેલ મૂકીશું 2 થી 3 ચમચી. થોડું બટર એડ કરીશું. જીરું એડ કરીશું. નાખીશું આપણે આ છે લસણ અને આદુની પેસ્ટ છે, એ એડ કરીશું. હવે આપણે મેથી એડ કરીશું. મેથીને આપણે 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. થોડી હળદર એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. મીઠું થોડું એડ કરીશું. હવે આપણે જે પેસ્ટ બનાવી છે એ અંદર એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું બરાબર. અને પેસ્ટને આપણે 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને અહીંયા તેલ છૂટું પડવા લાગ્યું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે થોડું એમાં પાણી એડ કરીશું. મિક્સ કરી લઈશું. આ વટાણા છે જેને મેં બોઇલ કરી લીધા હતા, એને આપણે એડ કરી લઈશું. મિક્સ કરીશું અને એને આપણે 5 થી 10 મિનિટ સુધી થવા દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આમાં કિચન કિંગ મસાલો એડ કરીશું. કસૂરી મેથી એડ કરીશું. મિક્સ કરી લઈશું.
અને હું અહીંયા આમાં મલાઈ એડ કરી રહી છું. પાંચ મિનિટ જેવું થવા દઈશું આપણે એને. તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું મેથી મટર મલાઈ. જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.